તો કેમ છો સ્ટાર ફોર ચેલેન્જર? મજામાં ને? મજામાં જશો દોસ્તો. ફરી એક નવા વિડીયોમાં હું પ્રતાપ ગરબા આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગત તો કરું છું, પણ આજના વિડીયોમાં આપ બધાનો ઉપયોગી અને સરસ મજાની માહિતી લઈને આવી ગયો છું. માહિતી એવી છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી અને યુટ્યુબ ચેનલ બનાવી સ્ટાર્ટ કરી યુટ્યુબના જે નિયમો છે નિયમો પૂર્ણ કરી યુટ્યુબમાંથી હજારોથી લાખો રૂપિયાની કમાણી કઈ રીતે કરવી. જી હા દોસ્તો, યુટ્યુબમાંથી આપણે ચેનલ બનાવી યુટ્યુબના નિયમનું પાલન કરી અને હજારોથી લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. તો યુટ્યુબની ચેનલ કઈ રીતે બનાવી, યુટ્યુબના ચેનલ સ્ટાર્ટ કઈ રીતે કરવી, એને એકડી એકથી મેં તમને બધાની માહિતી આપી છે. તો એનો પાર્ટ 1 તમે ન જોયો હોય તો તમે ફોટો જોઈ શકો છો બાજુમાં, અથવા તો ઈ વિડીયોની પાર્ટ 1 ની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટ તમને મળી જશે. તો પાર્ટ 1 જોઈ આવજો. તો પાર્ટ 1 તમે જ્યાં સુધી નહીં જોવો ત્યાં સુધી તમને બીજા વિડીયોની માહિતી છે એ તમને નહીં સમજાય. તો ચાલો દોસ્તો, આપણે કાંઈ પણ બીજી આડાવાળી વાત કર્યા વગર આપણે જોઈએ કે આપણે ચેનલ તો બનાવી નાખી. પેલા વિડીયોમાં આપણે જાણી લીધું કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી, બરોબર છે, અને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કઈ રીતે કરવી વગેરે વગેરે માહિતી તો આપણે જાણી લીધી. પણ હવે આ વિડીયોમાં આપણે એ શીખીશું, એ જાણીશું કે યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી સૌથી અગત્યના, સૌથી મહત્વના કયા સેટિંગ છે. એ સેટિંગ કર્યા પછી તો તમારી ચેનલ છે ધીમે ધીમે વ્યૂ આવવાના ચાલુ થાય, સબસ્ક્રાઈબર આવવાના ચાલુ થાય અને તમારા યુટ્યુબ ચેનલના જે વિડીયો છે એ તમારી જે વ્યુઅર્સ હોય, તમે જે કેટેગરીની ચેનલ બનાવી એ કેટેગરી સુધી તમારા વિડીયોને યુટ્યુબ પહોંચાડવામાં મદદ કરે છે. તો ચાલો દોસ્તો, વધારે કઈ વાત કર્યા વગેરે આપણે સીધા એ સેટિંગને શરૂ કરીએ. તો સૌપ્રથમ દોસ્તો, તમારે ગૂગલ ક્રોમમાં તમારી યુટ્યુબ ચેનલને શરૂ કરી લેવાની છે. તો આપ જોઈ શકો છો કે મારી મોબાઈલની સ્ક્રીન આવી ગઈ છે બાજુમાં. તો સર્વપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અને ગૂગલ ક્રોમમાં હું તમને એકથી ચેનલ તમારી ગૂગલ ક્રોમમાં કઈ રીતે ઓપન કરવી એ તમને માહિતી આપી દઉં. તો પ્રથમ તો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે સર્ચ લિસ્ટમાં છે youtube.com સર્ચ કરી દેવાનું છે. હવે તમારે સર્ચ કરી દીધા બાદ દોસ્તો તમારે એક વસ્તુ જોઈ લેવાની છે કે આઇકન ખૂણામાં જે આ 3 ટપકા દેખાય, 3 ટપકાને ટચ કરી અને ડેસ્કટોપ સાઈડ આવડી આ જે ડેસ્કટોપ સાઈડ છે, ડેસ્કટોપ સાઈડ દોસ્તો ચાલુ ન હોય, આઇકન ટીક ન હોય તો તમારે ટીક કરી લેવાનું છે. જો અનટીક મેં અભી હાલ કરી દીધું છે, પણ ટીક ન હોય તો તમારે ટીક ફરજિયાત કરી દેવાનું છે, બરોબર છે દોસ્તો, કારણ કે આ ટીક રાખવું જરૂરી છે. તો ટીક કરી દીધા બાદ તમે આઇકન ખૂણામાં જોઈ શકો છો. પ્રોસેસિંગ થોડીક ચાલુ છે યુટ્યુબમાં, કારણ કે આપણે 2 વખત ડેસ્કટોપ સાઈડ ઓપન ચાલુ બંધ કરીએ એટલા માટે. હવે ખૂણામાં તમે જોઈ શકો છો કે મારી ચેનલનો લોગો આવે છે. અત્યારે હું જે ચેનલ ઉપર વિડીયો બનાવી રહ્યો છું એ ચેનલ લોગો આવે છે, બરોબર. હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં તો જોઈ શકો છો એ લોગો આવે છે. તો હવે આપણે લોગો માથે ટચ કરશું. હવે લોગો માથે ટચ કરશું ને ત્યારબાદ દોસ્તો તમે જોઈ શકો છો કે આગળ વાયટી સ્ટુડિયો નામનો ઓપ્શન આવે છે, વાયટી સ્ટુડિયો, બરોબર. હવે વાયટી સ્ટુડિયો માથે તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે. તમે જેવું લોંગ પ્રેસ કરી રાખશો એટલે તમારે સામે નવું પેજ ઓપન થઈ જશે. નવા પેજમાં તમારે આઇકન લખ્યું હોય છે ઓપન ઇન ન્યૂ ટેબ. ઓપન ઇન ન્યૂ ટેબમાં તમે ટચ કરશો એટલે તમારું એક નવું પેજ ઓપન થઈ જશે. તમે ઉપર જોઈ શકો છો મારા અલગ અલગ બધા પેજ ખુલી ગયેલા છે. તો હવે દોસ્તો, જેવો અહીંયા ઉપર અડ્યો, હું તમને ફરીથી બતાવી દઉં કે જેવો આઇકન તમે ઉપર અડશો, આઇકન જો આઇકન, બરોબર, એટલે જે તમારું પેજ છે એ નીચે આવી ગયું છે. આ પેજ છે એ આવી ગયું. હવે આ પેજને તમારે ટચ કરી લેવાનું છે. હવે તમે આ પેજને ટચ કરી લેશો એટલે તમારી જે યુટ્યુબ ચેનલ છે ગૂગલ ક્રોમમાં ઓપન થઈ ગઈ છે. આવડું આ જે ડેશબોર્ડ છે એમાં ઝૂમ કરવાનું છે. ઝૂમ કરીએ અને આ ખૂણા ઉપર છે જે સેટિંગ ઓપ્શન આવે છે, સેટિંગના ઓપ્શન પર તમારે ટચ કરવાનું છે. સેટિંગ ઓપ્શન પર ટચ કરશો એટલે તમારી જે માહિતી છે એ માહિતી આગળ ખુલી જશે. તો દોસ્તો, હવે જે નવું પેજ ખુલી ગયું છે એ નવા પેજમાં આપણે સૌપ્રથમ જે સેટિંગ કરવાના છે એ સેટિંગ વિશે તમને માહિતી આપવાનું છું. તો એમાં તમને સૌપ્રથમ જે ચેનલનું ઓપ્શન ચેનલ લખેલું દેખાય છે, જ્યાં તમને તીર દેખાય છે ત્યાં તમારે ટચ કરવાનું છે. ત્યાં તમે ટચ કરશો એટલે ઉપર તમને છે અલગ અલગ 3 ફીચર જોવા મળશે. તમે એક ઉપર જોઈ શકો છો, બરોબર. ઉપર જેમ કે બેઝિક ઇન્ફો, પછી એડવાન્સ સેટિંગ અને પછી ફીચર એનેબિલિટી, બરોબર. તો તમારે જે સૌથી જે 3જા નંબરનું જે ઓપ્શન છે એ 3જા નંબરમાં ઓપ્શનમાં તમારે જવાનું છે. તમે જોઈ શકો છો આઇકન અલગ અલગ 3 ઓપ્શન આવે છે. અલગ અલગ સ્ટાન્ડર્ડ ફીચર, બરોબર. 3 ઓપ્શન અલગ અલગ આવે છે. મને બહુ ઇંગ્લિશ ફાવતું નથી, તમને બધાને કદાચ ખ્યાલ હોય કે ન હોય. ઇંગ્લિશ નથી ફાવતું એટલે હું બોલી નથી શકતો, પણ તમને સેટિંગ પૂરેપૂરા અને 100% માહિતી તમને આમાં મળશે. તો હવે આવડું આમાં જે પહેલું જે સેટિંગ છે, બરોબર, એ પહેલું સેટિંગ યુટ્યુબ તરફથી ઓટોમેટિક તમને ઇનેબલ મળશે. એટલે અહીંયા આગળ પહેલા સેટિંગમાં તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. ત્યારબાદ તમે સીધા જે બીજું સેટિંગ આવે છે એ બીજા સેટિંગ તમારે છે ને ઇનેબલ કરવા માટે તમારે જે આઇકન જ્યાં નાનું તો તીર દેખાય ત્યાં આગળ તમે ટચ કરવું છે. ત્યાં તમે ટચ કરશો એટલે તમારી સામે છે ને આવું પેજ ખુલી જશે. હવે દોસ્તો, આઇકન તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે. તમે જો મોબાઈલ નંબર વેરીફાઈ નહીં કરો તો તમે શું નહીં કરી શકો કે લોંગર વિડીયો એટલે કે 15 મિનિટથી લાંબો વિડીયો તમે તમારી ચેનલમાં નહીં મૂકી શકો.
ત્યારબાદ કસ્ટમ થંબનેલ એટલે કે તમે તમારા યુટ્યુબના વિડીયો પર થંબનેલ નહીં મૂકી શકો અને તમે છે તમારા યુટ્યુબ ચેનલમાં લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરી શકો જો તમે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ નહીં કરો તો બીજા ઓપ્શનમાં તો આઈકણે જે મોબાઈલ નંબર વેરીફાઈ વ્હાઇટ કલરમાં લખેલું આવે છે ત્યાં આગળ તમે મોબાઈલ નંબર વેરીફાઈ કરશો એટલે કે ત્યાં આગળ ટચ કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. નવા પેજમાં તમારી સામે એક આવું ઓપ્શન આવી જશે. હવે આ ઓપ્શનમાં દોસ્તો તમે જોઈ શકો છો કે ઉપર સૌથી ઉપર ટેક્સ લખેલું છે ત્યાં આગળ મેં ઓલરેડી એક ટપકું કરી અને સિલેક્ટ કરીને રાખ્યું છે તો ત્યાં સૌથી તમારે ત્યાં જ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આઇકન નીચે લખ્યું છે સિલેક્ટ કન્ટ્રી તો ત્યાં આગળ કન્ટ્રી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઇન્ડિયા અને આઇકન દોસ્તો સહેજ વ્હાઇટ કલરની પટ્ટી થઈ ગઈ છે પણ ત્યાં આગળ મોબાઈલ નંબર તમારે લખી લેવાનો છે કારણ કે મેં મારો મોબાઈલ નંબર હાઇડ કરીને રાખેલો છે. આઇકને તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને મોબાઈલ નંબર નાખીને દોસ્તો જે નીચે નેક્સ્ટ નું બટન આવે તમારે નેક્સ્ટ ના બટન ઉપર ટચ કરવાનું છે. તમે જેવા નેક્સ્ટ ના બટન ઉપર ટચ કરશો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે આઇકન નાખી દેવાનો છે. એ ઓટીપી તમે નાખીને સબમિટ આપી દેશો એટલે તમારી જે ચેનલ છે એ ચેનલનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારી ચેનલમાં વેરીફાઈ કમ્પ્લીટ થઈ ગયો અને જે બીજો ઓપ્શન છે એ કમ્પ્લીટ તમારો ઇનેબલ થઈ ગયો છે. હવે આપણે પાછા જેવા પેજ ઉપર જઈશું તો તમે જોઈ શકો છો કે આપણો જે બીજો ઓપ્શન છે ઇનેબલ થઈ ગયો. હવે જો દોસ્તો તમને આ ત્રીજો ઓપ્શન દેખાય છે ત્રીજો ઓપ્શન ઇનેબલ કરવા માટે એમાં પણ તમે જોઈ શકો છો આ તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. ત્રીજો ઓપ્શન તમે ઇનેબલ કરવાથી તમને શું ફાયદો થાય છે અને આ ચેનલ કઈ રીતે ઇનેબલ કરવો તો આઇકન તમને એક્સેસ ફીચર લખેલું આવે વ્હાઇટ કલરની પટ્ટીમાં ત્યાં તમે ટચ કરવાનું છે. ત્યાં તમે ટચ કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન આવશે. એમાં લખ્યું છે યુઝ વિડીયો વેરીફાઈ, યુઝ વેલિડ આઈડી વેરીફાઈ, પછી યુઝ બ્લૂ ચેનલ. મને ઇંગ્લિશ નથી આવડતું મેં તમને પહેલા કીધું એમ કારણ કે આપણું ઇંગ્લિશ થોડુંક વધારે આવે છે એટલે ત્રીજા નંબરનો જે ઓપ્શન છે. હવે દોસ્તો આમાંથી તમારે તાત્કાલિક આવડી આ જે ત્રીજો ઓપ્શન છે એને ઇનેબલ કરવો હોય તો તમારે જે પહેલો ઓપ્શન આવે છે યુઝ વિડીયો વેરિફિકેશન ત્યાં પણ તમારે ટચ કરવાનું છે. તમે જેવા ત્યાં પણ દોસ્તો ટચ કરશો એટલે તમારે નેક્સ્ટ નું બટન નીચે વ્હાઇટ કલરની પટ્ટી જે દેખાય ત્યાં આગળ નીચે નેક્સ્ટ નું બટન આવશે. તમે નેક્સ્ટ માં દઈશો એટલે તમારે એક બીજું પેજ ખુલી જશે. ત્યાં આગળ લખ્યું છે ગેટ ઈમેલ, એક નવું પેજ ખુલી જશે. ગેટ ઈમેલ લખ્યું છે ત્યાં ગેટ ઈમેલમાં તમારે ટચ કરવાનું. ગેટ ઈમેલમાં ટચ કરશો એટલે નવું પેજ આવશે ત્યાં તમારે ડન આપી દેવાનું. ડન આપી દઈશું એટલે તમારું જે ઈમેલ અકાઉન્ટનું જે એપ આવે ઈમેલનું જે બોક્સ આવે એમાં તમારે એક ઈમેલ આવ્યો છે યુટ્યુબ તરફથી. ઈમેલ તમારે ઓપન કરવાનો છે એને ઉપર સ્ક્રોલ કરવાનો છે. સ્ક્રોલ કરશો એટલે તમારે ઈમેલની મેલ કરવા નીચે આવી રીતે લખ્યું છે સ્ટાર્ટ વેરીફાઈ. સ્ટાર્ટ વેરીફાઈ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે એમ એક આવડું નાનું બોક્સ આવશે તમે જોઈ શકો છો. તો નાનું જે ખૂણામાં બોક્સ છે બોક્સમાં ક્લિક કરી અને આ એગ્રી પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ યુટ્યુબ સામે કેમેરો તમારો ઓપન થઈ જશે. તેમાં ત્યાં તમારે આમ ગોળ ગોળ આવી રીતે મોઢું ઉપર નીચે તમને જેવી રીતે ઉપર નીચે મુખ કરવાનું કે તમારું મોઢું કરવાનું કે એવી રીતે કરી નાખશો એટલે તમારો ચહેરો છે એ વેરીફાઈ થઈ જશે અને 24 કલાકમાં આ જે ત્રીજો ઓપ્શન છે એ પણ વેરીફાઈ થઈ જશે. એ પણ તમારો ઇનેબલ થઈ જશે. તો તમે જોઈ શકો છો જે આ ત્રીજો ઓપ્શન છે એ પણ વેરીફાઈ થઈ ગયો છે. હવે દોસ્તો આપણે એના જ ઓપ્શનમાં આઇકન જે ચેનલ નો ઓપ્શન છે એમાં જે એડવાન્સ સેટિંગ છે એડવાન્સ સેટિંગમાં જઈશું પાછા. હવે એડવાન્સ સેટિંગમાં દોસ્તો જઈ અને તમે જોઈ શકો છો કે આઇકને સૌથી મહત્વનું સેટિંગ આવે છે એટલે કે આઇકન તમારી જે ચેનલ છે એ મેડ ફોર કિડ છે કે નહીં. એટલે કે તમે વિડીયો જે બનાવો છો એ નાના બાળકો માટે બનાવો છો એટલે કે બાલ મંદિરના ગીત હોય, બાલ ગીત હોય એટલે કે 18 વર્ષથી નીચેના બાળકો માટે વિડીયો બનાવો છો કે નહીં. જો તમે 18 વર્ષથી નીચેના બાળકો માટે વિડીયો બનાવતા હોય તો તમારે સૌથી પહેલો જે ઓપ્શન છે જ્યાં તમને લાલ કલરના અક્ષરે દેખાય છે યસ ધીસ ચેનલ એ મેડ ફોર કિડ્સ તમારે ત્યાં કને સિલેક્ટ આપવાનું છે અને તમે 18 વર્ષથી ઉપરના લોકો માટે વિડીયો બનાવતા હોય તો તમારે બીજો ઓપ્શન છે નોટ ફોર કિડ્સ ત્યાં કને તમારે બીજો ઓપ્શન. મોટા ભાગના લોકો બીજો ઓપ્શન જ સિલેક્ટ કરે છે તો તમારે છે બીજો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો છે. તમે બીજો ઓપ્શન સિલેક્ટ કરી દેશો એટલે નીચે આઇકને જે આઇકન જે ક્લોઝ અને બાજુમાં જે સેવ લખેલું આવશે અહીંયા વ્હાઇટ કલરનું હોય છે કારણ કે હું તમને સમજાવું છું એટલે મેં આખું પેજ ખોલીને રાખ્યું છે. ત્યાં તમે સેવ આપી દેશો એટલે તમારું આ ઓપ્શન પણ સિલેક્ટ થઈ જશે અને પાછું તમારે છે એ ચેનલના ઓપ્શનમાં આવવાનું છે અને ચેનલના ઓપ્શનમાં તમે હવે જોઈ શકો છો કે ઉપર બેઝિક ઇન્ફો લખ્યું છે. એ બેઝિક ઇન્ફોમાં આવું જે પ્રથમ જે બોક્સ આવે છે એ બોક્સમાં તમારે કન્ટ્રી આવે છે એ કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે. આપણે ઇન્ડિયા કન્ટ્રી આવશે એ ઇન્ડિયા જે કઈ કન્ટ્રી આવે તમે જોઈ શકો છો કે કન્ટ્રીનું પેજ ખુલી ગયું છે. ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરી લીધા બાદ દોસ્તો આઇકન તમારી ચેનલના કીવર્ડ નાખી દેવાના છે. એટલે કે તમે જે કેટેગરીની ચેનલ બનાવી હોય જેમ કે તમે કોમેડીની ચેનલ બનાવી હોય, તમે એન્ટરટેનની ચેનલ બનાવી હોય, તમે રસોઈને લગતી ચેનલ બનાવી હોય, તમે ખેતીને લગતી ચેનલ બનાવી હોય અથવા તો તમે બ્લોગિંગ ચેનલ બનાવી હોય અથવા તો તમે કોઈ અભ્યાસ કરાવતા હોય, કોઈને ભણાવો છો એની ચેનલ બનાવી હોય તો એ ચેનલને લગતા તમારા કીવર્ડ છે અલગ અલગ બધા કીવર્ડ હોય. પછી ટ્રાવેલિંગ હોય,
પછી કાર્ટૂનની ચેનલ હોય, એનિમેશનની હોય, ઘણી કેટેગરી છે, અલગ અલગ કેટેગરી છે, ટેગ કેટેગરી હોય. એ ચેનલને લગતા તમારે જે કીવર્ડ નામનું જે ઓપ્શન આવે ત્યાં આગળ તમારે કીવર્ડ અલગ અલગ કીવર્ડ નાખી દેવાના છે. અને એ કીવર્ડ નાખી દઈશો એટલે દોસ્તો આગળ નીચે તમને જે સેવ બટન દેખાય વાદળી સફેદ કલરનું, ત્યાં આગળ તમારે સફેદ કલરના સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી જે માહિતી છે એ કમ્પ્લીટ સેવ થઈ ગઈ. હવે દોસ્તો પાછું એનું પેજ તમારે ઓપન કરી અને અપલોડ ડ્રાફ્ટ એટલે કે ઉપરથી જનરલ, ચેનલ અને ત્રીજું જે અપલોડ ડ્રાફ્ટ જે ઓપ્શન આવે છે ત્યાં તમારે પાછું એનું પેજ ઓપન કરવાનું છે ઓલા સેટિંગમાં જઈને. જેવું દોસ્તો તમે અપલોડ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ આવી જશે. એમાં એડવાન્સ સેટિંગ લખેલું આવશે બેઝિક ઇન્ફોની બાજુમાં, બરોબર. તો અહીંયા સૌથી ઉપર જે તમને લીલા કલરની પટ્ટી દેખાય એ ઓપ્શન તમે ક્લિક કરો તો પણ ચાલશે અને ક્લિક ન કરો તો પણ ચાલશે. અને ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો દોસ્તો કે સ્ટાન્ડર્ડ લાયસન્સ, યુટ્યુબનું તમારે જે સ્ટાન્ડર્ડ લાયસન્સ છે એ જ તમારે રાખવાનું છે, જ્યાં તમે પેલી પટ્ટીમાં જોઈ શકો છો. હવે એની બાજુમાં દોસ્તો આવે છે કેટેગરી. હવે તમે તમારી જે ચેનલ બનાવી છે એ તમે કઈ કેટેગરીની બનાવી છે, તમારી જે કઈ કેટેગરી આવતી હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો જેમ કે ઓટો વ્હીકલ, કોમેડી, પછી એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, ફિલ્મ, એનિમેશન, ગેમિંગ, હાઉ ટુ સ્ટાઇલ, મ્યુઝિક, ન્યૂઝ, પોલિટિક્સ, પછી પોપ્યુલર બ્લોગ, એનિમલ્સ, હું જે બનાવું એ ટેગ કેટેગરી. આમાંથી તમારે જે કઈ કેટેગરી આવતી એ કેટેગરી દોસ્તો તમારે સિલેક્ટ કરી લેવાની છે. કેટેગરી સિલેક્ટ કરી લેશો એટલે દોસ્તો આ તમારે તમારી જે લેંગ્વેજ છે વિડીયોમાં તમે, હું અત્યારે ગુજરાતી ભાષામાં તમને માહિતી આપું છું, બરોબર. તો તમે વિડીયોમાં કઈ ભાષામાં વાત કરી રહ્યા છો એ તમારે આ કણે જે લાલ કલરની પટ્ટી તમને દેખાય ત્યાં કણે દોસ્તો તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. અને એની નીચે દોસ્તો જે બીજો ઓપ્શન દેખાય, બીજું બોક્સ દેખાય, ત્યાં પણ તમે જે ભાષામાં ટાઇટલ લખતા હોય, પછી ભલે તમે ઇંગ્લિશમાં લખતા હોય પણ તમે જે ભાષામાં બોલતા હોય, ગુજરાતીમાં ટાઇટલ લખતા હોય તો તમારે ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે. અને દોસ્તો આ બધું સિલેક્ટ કરી લીધા બાદ હવે દોસ્તો તમે જોઈ શકો છો નીચે જે સેવ નું ઓપ્શન આવે એ સેવ ના ઓપ્શન ઉપર તમે ક્લિક કરી લેશો એટલે તમારું જે આવડિયા જે માહિતી છે, આ જે ચેનલના સેટિંગ છે એ ચેનલના સેટિંગ બધાય કમ્પ્લીટ થઈ જશે. અને આ ચેનલના સેટિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારી જે ચેનલના જે કઈ બીજા સેટિંગ હતા સેટિંગ કમ્પ્લીટ થઈ ગયા. હવે આમાં બીજા જીના મોટા સેટિંગ કરવાના. તો દોસ્તો યુટ્યુબ ને લગતી માહિતીના ખાસ જે સેટિંગ છે એ ખાસ સેટિંગ વિશે મેં તમને માહિતી આપી દીધી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સ્ટાર ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા નવા વિડીયો આ ચેનલ પર આવતા રહે છે. યુટ્યુબ માંથી પૈસા કઈ રીતે કમાવા, યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કઈ રીતે કરવી વગેરે વગેરે માહિતી આ ચેનલ પર આવતી રહેશે. અને હા દોસ્તો, હું વિડીયોને એન્ડ કરું એ પહેલા આ બે વિડીયો જે બાજુમાં આવી રહ્યા છે એ બે વિડીયોને જોવાનું ચૂકતા નહીં. મળશું ફરી એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય દ્વારકાધીશ.